રાજકોટ મહાપાલિકાના ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમિત દવે રાજીનામું આપ્યું. વર્ગ 3ના કર્મચારી હતા. ટીઆરપી અગ્નિકાંડ પછી અમિત દવેને ચાર્જ સોંપાયો હતો. ઇલેશ ખેરની ધરપકડ અને બીજે ઠેબાની ધરપકડ બાદ તેમને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. અમિત દવે અગાઉ પણ જવાબદાર સાહેબ, તમે જવાબદારી સ્વીકારી ટૂંક જ સમય થયો. નવરાત્રી અને દિવાળી જેવા મહત્વના તહેવાર છે. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની જગ્યા હવે ખાલી રહેશે કારણ કે તમે રાજીનામું આપ્યું છે તો? ના, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે ગાંધીનગર અને અહીંયા કમિશનર સાહેબને બી રજૂઆત કરેલી છે. એટલે એના માટે કોઈ ઓફિસરની વ્યવસ્થા અથવા તો જે ઓફિસરને ચાર્જ આપશે તો એ આવશે તો હું પછી એમને સુપ્રત કરી દઈશ ચાર્જ. સુધી તો તમે છો નહીં? એટલે અત્યારે હું છું તો ખરા જ, બરાબર. 3 મહિનાનો નોટિસ પીરિયડ ને એ પણ હું ભરીને પછી રિલીવ થઈશ. પણ એક મિનિટ, બીયુ વાળું મારા મોબાઈલમાં પડી છે ગણતરી. તો ટીઆરપી અગ્નિકાંડ પછી અમિત દવેને ચાર્જ સોંપાયો હતો ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકેનો. જો કે હવે તેમને રાજીનામું આપી દીધું છે. તેમણે કહી રહ્યા છે કે તેઓ 3 મહિનાનો નોટિસ પીરિયડ આપ્યો છે જે ભરશે. અત્યારે તો રાજકોટ મહાપાલિકાના ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમિત દવેએ રાજીનામું આપી દીધું છે. ટીઆરપી અગ્નિકાંડ પછી અમિત દવેને ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને હવે તેમણે રાજીનામું પણ આપી દીધું છે. નવરાત્રી સમયે જ રાજકોટ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે રાજીનામું આપ્યું. નવરાત્રી આયોજકોને અત્યારે ફાયરની એનઓસી નહીં મળતા મુશ્કેલીમાં આયોજકો મુકાયા છે. ત્યારે અમિત દવેએ આ પ્રકારે અચાનક રાજીનામું આપતા એનઓસીની પ્રક્રિયા પણ હવે ખોરંભે ચડશે. મહત્વનું છે કે પહેલા પણ તેમણે અગાઉ તેમની મુક્તિ કરવામાં આવે આ પદ પરથી એવી માંગ કરી હતી. જોકે હવે તેમને જાતે જ રાજીનામું આપી દીધું છે. ટીઆરપી અગ્નિકાંડ પછી અમિત દવેને ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને હવે તેમણે અંગત કારણોસર પોતે રાજીનામું આપી રહ્યા હોવાની વાત કહી છે. હવે મેં છે ને 1 તારીખે જીએડી ડિપાર્ટમેન્ટમાં રાજીનામું મારું ઇન્વર્ટ કરાવેલું છે. એટલે કમિશનર સાહેબને કદાચ વચ્ચે રજા આવી ગઈ એટલે કદાચ આજે એમના વંચાણે જશે. અને રાજીનામું આપવાનું કારણ મેઇન તો મને પોતાને તબિયત સારી નથી રહેતી. મને બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ એવું બધું થોડું આવી ગયું છે. બીજું મારા ફાધર હમણાં એક્સપાયર થઈ ગયા. 15-17 દિવસ જેવું થયું છે. એટલે ઘરે મમ્મીની તબિયત પણ સારી નથી રહેતી. અને મારો સન છે એ પણ અત્યારે 10મા ધોરણમાં ભણે છે. એટલે ઘરની જવાબદારી થોડી વધારે છે. એટલે એ બધી ટેકલ કરવી જરૂરી છે. એટલે મેં રાજીનામું આપ્યું છે. તમારી પાસે શેનો ચાર્જ છે ને કઈ રીતે આખી પ્રોસેસ હોય છે રાજીનામું મેં સ્ટેશન ઓફિસર તરીકેની જે મારી પોસ્ટ છે એના ઉપરથી રાજીનામું આપ્યું છે. અને અત્યારે મને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ માન્ય શ્રી કમિશનર સાહેબે આપેલો છે. એટલે એમાંથી પણ મેં મુક્તિ માગેલી હતી અગાઉ થોડા દિવસો પહેલા. એ પણ મેં લેખિત આપેલું છે. વર્કલોડ વધારે છે અને એની સામે છે ને કર્મચારીઓ ઓછા છે, ઓફિસરો પણ ઘણા ઓછા છે. એટલે કામમાં પણ વર્કલોડ ઘણો બધો વધારે છે. તણાવ તો બધા અમારા જેટલા કર્મચારીઓ નોકરી કરે છે એમાં થોડોક તણાવ તો રહે જ છે કારણ કે વર્કલોડ બહુ જ છે. રાજકોટની અંદર જોઈએ તો રાજકોટમાં હાલ કેટલા ફાયર સ્ટેશન છે ને કેટલા હોવા જોઈએ? વર્કલોડની વાત છે તો આને લઈ શું કહેશો? ફાયર સ્ટેશન અત્યારે હાલમાં આપણા રાજકોટ મહાનગરપાલિકાના 7 ફાયર સ્ટેશન છે અને એક ઈઆરસી સેન્ટર છે. જે ઈઆરસી સેન્ટર પણ એક ફાયર સ્ટેશન જ છે અને ગાંધીનગરથી ગ્રાન્ટેડ છે અને સંચાલન તેનું અહીંયા આપણા કોર્પોરેશન દ્વારા થાય છે. એટલે આમ જુઓ તો આપણે 8 ફાયર સ્ટેશન ગણી શકીએ. અને જે વોર્ડ વાઇઝ ખરેખર ફાયર સ્ટેશન હોવા જોઈએ તો એ થોડા સ્ટેશનો ઓછા છે. એટલે એના માટે પણ આપણી જે અધિકારીઓની ટીમ છે એ જુદા જુદા વોર્ડમાં સર્વે કરી અને ઝડપથી ફાયર સ્ટેશન બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરેલી છે. સ્ટાફમાં અત્યારે કેટલી ઘટ છે? સ્ટાફમાં અત્યારે આમ જુઓ તો લગભગ જે કાંઈ મંજૂરી મળેલી હતી ફાયર ઓપરેટર
ઓફિસર એમાં થોડી ઘટ જોવા મળે છે. મારા અંદાજે લગભગ 25 થી 30% જેવી ઘટ છે. બીજી બાજુ સાહેબ જે રીતની નવી બિલ્ડિંગો બને છે ફાયર ઇક્વિપમેન્ટમાં ક્યારેક ઘટ હોય ને એના લીધે પણ ઇસ્યુ થતા હોય એવું બનશે ફિલ્ડ ઉપર. બિલ્ડિંગો બનતી હોય છે એ તો બધા નવા કન્સ્ટ્રક્શન હોય છે એટલે એવી ઘટના બને ઇક્વિપમેન્ટ આપણી પાસે કઈ પ્રકારના હોય છે એમાં તકલીફ પડે એવું પણ. ઇક્વિપમેન્ટની ખરીદી પણ અમારે અત્યારે હાલમાં પ્રોસેસમાં જ છે એટલે એ પણ અમે જે કાંઈ ફાઇલની પ્રોસેસ અથવા ગ્રાન્ટ કે વોટેવર જે કાંઈ છે એ ફાયર સેફ્ટીના સાધનોની રિક્વાયરમેન્ટ પણ છે એટલે એ પણ અમે ફાઇલ ઉપર મુવમેન્ટ. ખાસ કરીને કોઈ રાજકીય દબાવ, કારણ કે આપણે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ લીધો, ત્યારબાદ કોઈ રાજકીય દબાણ આવ્યું અથવા એનઓસી ઇસ્યુ કરવામાં પ્રશ્નો થતા હોય, શું માનો છો સાહેબ, આ કોઈ કારણથી રાજીનામું આપ્યું છે? ના, રાજીનામું આપવાનું કારણ કોઈ પોલિટિકલ કે પ્રેશર કે એવું તો કાંઈ છે નહીં. બરાબર, મારી પોતાની હેલ્થ અને ફેમિલીનું જે મારે જોવાનું છે એના લીધે મેં રાજીનામું આપ્યું છે. સાહેબ, તમે જવાબદારી સ્વીકારી ટૂંક જ સમય થયો, નવરાત્રી અને દિવાળી જેવા મહત્વના તહેવાર છે, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની જગ્યા હવે ખાલી રહેશે કારણ કે તમે હવે રાજીનામું આપ્યું છે તો? ના, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે ગાંધીનગર અને અહીંયા કમિશનર સાહેબને બી રજૂઆત કરેલી છે એટલે એના માટે કોઈ ઓફિસરની વ્યવસ્થા અથવા તો જે ઓફિસરને ચાર્જ આપશે તો એ આવશે તો હું પછી એમને સુપ્રત કરી દઈશ ત્યાં ચાર્જ. સુધી તો તમે છો નહીં. એટલે અત્યારે હું છું તો ખરા જ, બરાબર, 3 મહિનાનો નોટિસ પીરિયડ ને એ પણ હું ભરીને પછી રિલીવ થઈશ પણ એક મિનિટ. તો રાજકોટ મહાપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે રાજીનામું આપી દીધું છે. જોકે 3 મહિના તેઓ નોટિસ પીરિયડ પર છે અને બીજા કોઈ અધિકારીની નિમણૂક ન થાય ત્યાં સુધી તેઓ રહેશે. અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું કહી રહ્યા છે. ઘરની જવાબદારી અને અંગત કારણોસર તેઓ રાજીનામું આપી રહ્યા હોવાની વાત કરી છે. મહત્વનું છે કે ટીઆરપી અગ્નિકાંડ પછી અમિત દવેને ચાર્જ સોંપાયો હતો. હજુ થોડાક જ મહિના થયા છે અને હવે એમને રાજીનામું આપી દીધું છે, જેને કારણે નવરાત્રીના સમયે જ આ પ્રકારે રાજીનામું અપાતા નવરાત્રી આયોજકો પણ મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે ઘણા બધા નવરાત્રી આયોજકોને હજુ એનઓસી લેવાની બાકી છે. એનઓસીની પ્રક્રિયા પણ હવે ખોરંભે ચડશે. અમિત દવે અચાનક જ આ પ્રકારે રાજીનામું આપતા આયોજકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. રાજકોટ મહાપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવે રાજીનામું આપી દીધું છે. અગ્નિકાંડ બાદ ફાયર ઓફિસરની જવાબદારી સ્વીકારવા માટે કોઈ અધિકારી તૈયાર પણ નથી. તેમણે કામનું ભારણ હોવાની વાતનો પણ સ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું કે વર્કલોડ પણ ખૂબ જ રહે છે, જેની સામે કર્મચારીઓ ખૂબ ઓછા છે. મહત્વનું છે કે અમિત દવે અંગત કારણોસર અત્યારે પોતે રાજીનામું આપી રહ્યા હોવાની વાત કરી છે, પરંતુ સાથે સાથે તેમણે એમ પણ કહ્યું છે વર્કલોડ પણ બહુ હોય છે, સામે કર્મચારીઓની સંખ્યા ઓછી છે. આપણી સાથે કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડા જોડાઈ ગયા છે. શું કહેશો, જે પ્રકારે આ પ્રકારે ચીફ ફાયર ઓફિસરનું અચાનક રાજીનામું, કોઈ પણ અધિકારી આ પદ પર ચાર્જ સંભાળવા માટે તૈયાર નથી? જે રીતે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ પદાધિકારીઓને લીધે વાતાવરણ જે ઉભું થયું છે એ સંજોગોમાં કોઈ પણ અધિકારી નોકરી કરવા રીતે માનસિક રીતે તૈયાર નથી. ખોટું કરવાનું, પૈસા ભેગા કરીને લઈ જાય પદાધિકારીઓ અને જયારે તકલીફ પડે ત્યારે સળિયા પાછળ જવાનો વારો અધિકારીઓનો આવે. એટલે આ જે ઘર્ષણ ઉભું થયું છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, એને લીધે ઘણા બધા અધિકારીઓએ રાજીનામા આપ્યા છે અથવા હોદ્દો સંભાળવા ના પાડી છે. આની પહેલા ઘણા સિટી એન્જિનિયરો પણ રાજીનામું આપી ચૂક્યા છે. કોઈ સિટી એન્જિનિયરે આપઘાત પણ કર્યો છે. એટલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની હાલત એકદમ ક્રિટિકલ થઈ ગયેલી છે અને આને માટે ભારતીય જનતા પાર્ટીના શાસકો અને પક્ષ જવાબદાર છે. બિલકુલ હેમાંગભાઈ, સાથે જ હવે નવરાત્રીનો સમય છે. શહેર સહિત અત્યારે નવરાત્રી આયોજકો જે એનઓસી લેવાની બાકી છે, આખી પ્રક્રિયા ખોરંભે ચડશે તો મુશ્કેલીઓનો સામનો અહીં થઈ રહ્યો છે. નહીં, હું બહુ સ્પષ્ટપણે
આયોજકોને ગુજરાતભરમાં અપીલ કરું છું કે અગમ્ય કારણોસર વહીવટી તંત્ર સમયસર તમને એનઓસી નથી આપી શકતું તો તમે કોઈ પણ જાતના એનઓસી વગર જે નિયમો છે એનું પાલન કરીને ચિંતા કર્યા વગર મહોત્સવ ચાલુ કરી દો. એ લોકોને એમના કારણો છે, ન આપવાના, મોઢા આપવાના, એમાં ક્યાંક વહીવટને મલાઈની વાતે એમના જ નેતાઓ કરે છે. ત્યારે મારી ગુજરાતભરના આયોજકોને અપીલ છે આપના માધ્યમથી કે ચિંતા કર્યા વગર નિયમોનું પાલન કરી અને નવરાત્રી મહોત્સવ ચાલુ કરી દો. જોઈ લેશો શું કરે સરકારી. બિલકુલ. અને હેમંતભાઈ, અમિત દવે એક વાત એ પણ કહી હતી કે વર્કલોડ વધારે હોય છે કામનું, કર્મચારીઓની સંખ્યા સામે ઓછી છે, જો કે એમને અંગત કારણોસરથી રાજીનામું આપ્યાની વાત કરી છે. આ ભરતી પ્રક્રિયા ગુજરાતના તમામ વિભાગોમાં બંધ કરી દેવામાં આવી. જે કાંઈ થોડી ઘણી નિમણૂક થાય છે એ કોન્ટ્રાક્ટ બેઝ નિમણૂકો છે. કોન્ટ્રાક્ટ બેઝ માણસને ખબર નથી કે 6 મહિના પછી એ હશે કે નહીં હોય, એટલે એ જવાબદારીપૂર્વક લીડ લઈને કામ કરતા નથી. એટલે આ પણ એક પ્રશ્ન છે. પણ ક્યારેય કોઈ સજ્જન માણસ વિવાદમાં ન આવવા માંગતા હોય તો અંગત કારણોસર કહીને રાજીનામું ધરી દે એ વાત સમજી શકાય છે. બાકી કોઈ એવા અંગત કારણો હોઈ શકે નહીં. આ ત્રાસ, માનસિક ત્રાસ અને દબાણને કારણે જ એમણે રાજીનામું આપ્યું હોય એવું હું માનું. જી હેમંતભાઈ, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો.